ખોટું લગાડતા નહીં હો, પણ શિક્ષણ પછીનો બીજો જે મુદ્દો છે ને, જેમની હાલના સમાજને ખૂબ જરૂર છે, અને એ છે સંસ્કાર. આવનારા સમયની સૌથી મોટી જરૂરિયાત છે સંસ્કાર. તમારા બાળકો કેટલું ભણ્યા, કેવું ભણ્યા, કેમ ભણ્યા, એના કરતા વધારે વિશેષ મહત્વ એ બતાવશે કે કેવું જીવા. અને જીવનનો આધાર સંસ્કાર પર છે. કોરોના પહેલા શિક્ષણ અને સંસ્કાર બંને શાળા આપતી હતી, પણ કોરોના પછી એક એવું સાધન તમારા બાળકના હાથમાં આવ્યું કે જેના લીધે હવે શિક્ષણ તો શાળા આપે છે, પણ સંસ્કાર માટે તમારી જવાબદારી પણ વધી છે. જે માતા પિતા અહીંયા આટલી મોટી સંખ્યામાં બેઠા છે, બધા માતા પિતાને કહું છું, તમારા બાળકને વાણી, વર્તન, વ્યવહાર, વિચાર અને વલણ, આ 5 વસ્તુઓનો આધાર જો સાચા અર્થમાં સમજાવી દો ને, તો એને શિક્ષણ કહેવાય. અને એ જો જીવતા થાય તો એને સંસ્કાર કહેવાય. આવનારા સમયમાં સંસ્કારની બહુ મોટી જરૂર પડવાની છે દોસ્તો. કેમ કે સંસ્કાર છે ને, સંસ્કાર એ મોલમાં નથી મળતા, એ માહોલમાં મળે છે. અને માહોલ બનાવવાનું કામ તમારું ઘર જ કરે છે.